તો આજે આપણે એકદમ પરફેક્ટ રીતથી અને માપથી માવાના પેંડા બનાવીશું. તો તેના માટે 500 ગ્રામ માવો લીધો છે અને હવે આપણે તેને ખમણીથી આ રીતે ખમણી લેશું. તો માવાને આ રીતે આપણે ખમણી લેશું તો સાસણીમાં એડ કરીશું ત્યારે બિલકુલ લમ્સ નહીં રહે અને સાસણીમાં સારી રીતે મિક્સ થઈ જશે. અને હવે સાથે આપણે તેની સાસણી પણ લઈ લઈએ. તો પેનમાં 1/4 કપ શુગર એડ કરીશું અને વજનમાં જુઓ તો 200 ગ્રામ જેટલી છે. અને શુગર ડૂબે તેટલું પાણી એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી સતત ચલાવતા જઈશું એટલે સાસણી છે સારી ઘટ થઈ જશે. તો આ રીતે સાસણી સારી ઘટ થાય એટલે આપણે ચેક પણ કરી લઈએ. તો આપણે આ પેંડામાં 2 તારની સાસણી લેવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે 2 તારની સાસણી આવી જાય એટલે હવે તેમાં આપણે જે માવો છીણીને રાખ્યો છે તે પણ એડ કરી દઈએ. અને હવે થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. માવો સાસણીમાં મિક્સ થઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમ ફરી સ્લો કરી દેવાની અને સ્લો પર જ આપણે તેને સતત ચલાવતા જઈશું. અને મિશ્રણ છે આ રીતે ઘટ થવા લાગે અને પેન છોડવા લાગે એટલે તેમાંથી આ રીતે મિશ્રણ લઈ હાથેથી આ રીતે ગોળી વાળીએ તો ગોળી વળી જાય એટલે પેંડાનું મિશ્રણ છે આપણું પરફેક્ટ એવું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને મિશ્રણને આ રીતે કડાઈમાં ફેલાવી નોર્મલ એવું ઠંડુ થાય ત્યાં સુધી થવા દઈશું. તો આ રીતે નોર્મલ એવું ઠંડુ થાય એટલે આ રીતે હાથમાં નાના નાના લુવા લઈ ગોળ રાઉન્ડ શેપ આપી દઈશું. અને હવે સાથે મેં પ્લેટમાં પણ ઘી ગ્રીસ કરી દીધું છે. તો તેમાં મૂકી અને હવે તેમાં કોઈ પણ બોટલનું ઢાંકણ લઈ આ રીતે હળવા હાથે પ્રેસ કરીશું એટલે પેંડાનો શેપ આવી જશે. અને હવે તેને 4 થી 5 કલાક માટે રેસ્ટ આપીશું. અને 4 થી 5 કલાક જેવું થાય એટલે આ રીતે આપણે તેને સેપરેટ કરી લઈશું. તો એકદમ સોફ્ટ એવા અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા પેંડા પણ તૈયાર છે. તો જો તમે આ રીતે ક્યારેય બનાવ્યા હોય તો એક વાર જરૂરથી ટ્રાય કરજો.